આ કે ટાલો લાગે છે આમાં આમાં અજમો તો સારું થશે. અજમો સારું પણ કે ટાલો લાગે છે હે એટલે કે ફેર લાગે છે આ પાળી આમ નામ આ પાળી નામ થોડો ખારો આ સારો છે મોટો. એટલે આ શું તમે જે બિયારણ લાયા ને ઈ મેં લીધું અને આ તો હાલો ગાઈઝ અમે આયા છીએ વિરમ. બરોબર છે આ બધું તો જોઈ લેતા મેં હા લે હાલો જોઈ લીધું. તો આજે અમે આવ્યા છીએ વિરમભાઈના ખેતર અજમો જોવા. તો અમને બહુ ખુશી થાય છે વિરમભાઈનો અજમો સારો છે. એમની આમ મહેનત આમ સારી કહેવાય એમ. તો આપણે બધા છે ને આપણે સારી મહેનત કરવી અને ખેડૂત આમ આગળ આવે. ગઈ તમે અહીંયા છીએ શોધવા. માર બાજુ તો જોયું હે ત્રણ જણા જોઈ લે. તો નમસ્કાર મિત્રો, હું આવ્યો છું આપણે સૈદુભાઈને આટો મારવા આપણે ખેતર. એમને અજમો બતાવવાનો આપણો કે આ આપણો અજમામાં હવે કેટલા પાણી પાવા કેટલા ના પાવા અને સારી એમના જે આપણે સલાહ લીધી છે સૈદુભાઈની કે જેમ પાણી જેમ એમને કીધું હતું કે 16-17 દાડે પાવાનું, તો આપણે એ રીતે પાણી પાયા તો અજમો આપણો બહુ સારો લાગે છે. પર અમારી એ રીતનું કંઈ ઓલું થયું નહોતું કોઈ, પણ આ સૈદુભાઈની જે અમે સલાહ લીધી એટલે અજમો સારો છે. મહેનત કરો, ખૂબ મહેનત કરો, મહેનત કરશો ભગવાન આપી રહેશે. જય શ્રી કૃષ્ણ. તો આ છે અમારો અજમો, આપણે વિરમભાઈનો અજમો છે, જોરદાર છે. એમ કે થોડોક પવન આવે મિત્રો તો આપણે હે ને પાણી પાવાનું બંધ કરી નાખજો. અમારા થોડોક આડો પડી ગયો છે એટલે થોડોક એ ધ્યાન રાખવી. એવું લાગે તો બંધ કરી અને ઘરે જતું રહું, પણ અજમો ના પાવો નકામું નુકસાન આપણું જ થાય છે. 5 દિવસ લેટ થશે. મારે આ પાવામાં 7 દિવસ થયા છે. કમસે કમ 10-15 વીઘામાં અજમો હોય, પણ 2 દિવસમાં પી જાય છે. એના બદલે મારે 7 દિવસ થયા. પવન એટલો હતો તો અમે છતાં 2-3 હરિયા પાઈમાં આડો પડી ગયો છે. બરોબર છે. તો મિત્રો આપણે પવન હોય તો આપણે નમસ્કાર એટલું હું કહેવા માંગુ છું કે આપણે આ બંધ કરી નાખવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરશું રાહુલ ને બધે